નમસ્તે. આ દેશનું યુથ જ્યારે પોતાના કરિયર વિશે વિચારે છે, હું કહીશ કે કરિયરને લગતો એમના મગજમાં એક ક્રેઝ છે અને ક્રેઝ છે ગવર્મેન્ટ જોબ્સનો ક્રેઝ. આ દેશના યુવકો અને યુવતીઓ એવું માને છે કે સરકારી નોકરીઓમાં એમને જે મળશે એવું બીજે ક્યાંય નહીં મળે. સરકારી નોકરીઓમાં જે સ્થિરતા છે, જે નિશ્ચિતતા છે, પગાર પણ સારા છે અને આ બધાથી આગળ સરકારી નોકરી સાથે એમને જે માન મળશે, સમાજમાં જે દરજ્જો મળશે, જે મોભું મળશે, એ બધું તો બીજી કોઈ નોકરીમાં મળવું શક્ય જ નથી. તમે ગમે એટલો સારો બિઝનેસ પણ કેમ ના કરતા હો, સારું કમાતા પણ કેમ ના હો, સમાજ તમને એટલી શ્રદ્ધાની નજરે નહીં જોવે. અને એટલે જ તો યુથ જાણે કે સરકારી નોકરીઓ પાછળ આજે પાગલ થયું છે. એક સમય હતો કે જ્યારે ભારતની અંદર બીજા બધા વ્યવસાયો, સારા ધંધા રોજગારની એટલી તકો ઉપલબ્ધ નહોતી, ત્યારે લોકો સરકારી નોકરી તરફ વળે એ સ્વાભાવિક છે. પણ આજના સમયમાં પણ જ્યારે યુથ આ તરફ વળી રહ્યું છે, બેસીને વિચાર કરવાની જરૂર છે કે યુથ આ તરફ જાય છે, શું એ યોગ્ય છે? અને જાય પણ પછી એને જે નિરાશા સાંપડે છે એનું શું? આના ઉપર જ આજે આપણે ગોષ્ઠી કરવી છે. શું તમે જાણો છો કે એક સમય હતો કે જ્યારે આપણને ભારતીયોને આ બધી નોકરીઓ નહોતી મળતી. આજે સિવિલ સર્વિસીસ આપણે જોઈએ છીએ, સરકારી નોકરીઓ આપણે જોઈએ છીએ, એ આપણા માટે ઉપલબ્ધ નહોતી. હું વાત કરું છું અંગ્રેજોના રાજની. અંગ્રેજોના શાસનકાળ દરમિયાન અંગ્રેજો જ નક્કી કરતા કે આપણે ત્યાં આ અધિકારીઓ કોણ હશે, કર્મચારીઓ કોણ હશે. કોઈ પરીક્ષા પણ નહોતી લેવાતી. ભારતીયો જયારે સમજતા થયા કે આ દેશને ચલાવનારી વ્યવસ્થામાં આપણે જ નથી, આપણું જ પ્રતિનિધિત્વ નથી, તો આપણે એના માટે લડત આપી અને લડતનું પરિણામ એ આવ્યું, અંગ્રેજોએ આ નોકરીઓના દરવાજા આપણા માટે ખોલવા પડ્યા. એક સમય એવો પણ હતો કે જ્યારે દરવાજા તો ખુલી ગયા હતા, છતાં પણ આપણે એમાં પ્રવેશી નહોતા શકતા, કારણ આ નોકરીઓ માટેની પરીક્ષાઓનું આયોજન એમના દેશમાં થતું, બરાબર, ઇંગ્લેન્ડમાં થતું. તો આપણે પાછા ત્યાં જઈને પરીક્ષા તો ક્યાં આપવાના? તો દરવાજા ખુલી ગયા હતા, પણ વાસ્તવમાં આપણને ત્યાં આગળ એન્ટ્રી નહોતી. તો આપણે એક નવી લડત આપી કે આ પરીક્ષાઓ થવી જોઈએ અને પરીક્ષાઓનું આયોજન ભારતમાં થવું જોઈએ. આપણે આમાં પણ સફળ રહ્યા અને અંગ્રેજોએ હવે ભારતમાં પરીક્ષાઓ લેવાનું શરૂ કર્યું. શરૂઆતમાં કેન્દ્રીય સ્તર પર એક લોક સેવા આયોગનું ગઠન થાય છે, સેન્ટ્રલ પબ્લિક સર્વિસ કમિશન, 1919ના કાયદા હેઠળ. અને પછી નક્કી કરાયું કે પ્રાંતીય સ્તર પર, જેવા અત્યારે રાજ્યો છે ને ત્યારે પ્રાંતો રહેતા, પ્રોવિન્સીસ રહેતા, તો પ્રાંતના સ્તર ઉપર પણ તમારી પાસે લોક સેવા આયોગ હોવા જોઈએ. અને 1935ના કાયદા દ્વારા એની પણ વ્યવસ્થા થવા માંડી. એક વ્યવસ્થા બની ગઈ હતી કે સરકારી નોકરીઓ હોય અને એ નોકરીઓની ભરતી માટે પરીક્ષાનું આયોજન થવું જોઈએ અને પરીક્ષાઓનું આયોજન કરવા માટે તમારી પાસે કેન્દ્રીય સ્તર પર એક સંસ્થા હોવી જોઈએ અને રાજ્ય સ્તર ઉપર પણ વ્યવસ્થા હોવી જોઈએ. આવું અંગ્રેજોના સમયમાં નક્કી થઈ ગયું હતું. અને એ જ વ્યવસ્થાને પછી આપણે બંધારણમાં ચાલુ રાખી કે જ્યાં કેન્દ્રીય સ્તર પર આપણે યુપીએસસી બનાવ્યું અને રાજ્યોના સ્તર પર જે જીપીએસસી છે, ગુજરાત પબ્લિક સર્વિસ કમિશન, એવા રાજ્ય સ્તરના જાહેર સેવા આયોગો આપણે બનાવ્યા બંધારણના ભાગ 14ની જોગવાઈઓ હેઠળ. પણ આજે શું સ્થિતિ છે? યુપીએસસી વિશે તો હું અવારનવાર વાત કરતો જ રહ્યો છું કે યુપીએસસી વિશે એક ઇમેજ બનાવી દેવામાં આવી છે કે ઇટ ઇઝ વન ઓફ ધી ટફેસ્ટ એક્ઝામિનેશન્સ ઓફ ધ વર્લ્ડ એન્ડ ઇટ ઇઝ ધ બેસ્ટ એક્ઝામિનેશન. એ બેસ્ટ ટેલેન્ટ પસંદ કરે છે. મેં વારંવાર કહ્યું છે કે ઇટ ઇઝ અ મેથ. એ ખોટી વાત છે, એ ભ્રમણા છે. સચ્ચાઈ જ્યારે આપણે સમજવાનો પ્રયત્ન કરીએ છીએ આંકડાઓ અને તથ્યોની મદદથી, ત્યારે ચિત્ર તો કંઈક કદરૂપું જ બહાર આવે છે. યુપીએસસીની વાત અત્યારે આપણે નથી કરતા, પણ જે સ્ટેટ પબ્લિક સર્વિસ કમિશન છે એમના હાલ તો તમે જુઓ. આપણા દેશની અંદર એક પણ રાજ્યનું જાહેર સેવા આયોગ એવું નથી કે જેની નિયમિતતા, જેની કાર્યદક્ષતા વિશે આપણે સારી રીતે વાત કરી શકીએ કે આ નિયમિત રૂપે પરીક્ષાઓ યોજે છે અને બહુ કાર્યદક્ષ પદ્ધતિથી એ ઉમેદવારોને પસંદ કરે છે. આવું એક પણ સ્ટેટ પબ્લિક સર્વિસ કમિશન ભારતમાં નથી. ભારતમાં તમામ રાજ્યોના જાહેર સેવા આયોગોની સ્થિતિ આજે એ છે કે એ લોકો રેગ્યુલર એક્ઝામ્સ કન્ડક્ટ કરતા જ નથી. પરીક્ષા શરૂ થાય પછી એને પૂરી થવામાં મહિનાઓ, વર્ષો વીતી જતા હોય છે. એ એક્ઝામ્સ પર તમને પોલિટિકલ ઇન્ફ્લુઅન્સ જોવા મળશે, રાજનૈતિક હસ્તક્ષેપ જોવા મળશે. તમને જોવા મળશે કે એ પરીક્ષાઓની અંદર જે સવાલો પૂછાયા છે એ સવાલોમાં ભૂલો હોય, યોગ્ય રીતે નિયમોનું પાલન ન થયું હોય, અનામત યોગ્ય રીતે લાગુ ન કરવામાં આવ્યું હોય, ભેદભાવ થયાના આક્ષેપો લાગ્યા હોય, મામલો કોર્ટમાં પહોંચ્યો હોય, આમાં ને આમાં વર્ષો વીતી જતા હોય છે. એ જે જાહેર સેવા આયોગો છે એ તો કાર્યદક્ષ નથી. એની સાથે જોડાયેલા આ જે ઉમેદવારો છે એમના ભવિષ્યનું શું? હમણાં સમાચાર આવ્યા ને કે ઝારખંડની અંદર જે ઝારખંડ પબ્લિક સર્વિસ કમિશન ની કામ કરવાની પદ્ધતિ છે એના કારણે વિદ્યાર્થીઓ અત્યારે પ્રોટેસ્ટ કરી રહ્યા છે. તો આને બિરદાવું છું કે અત્યારે યુવાનો જાગી રહ્યા છે અને પોતાના હક માટે એ લોકો લડત આપી રહ્યા છે. આપવી જોઈએ. કે જેનું જ પરિણામ આવ્યું કે એ જે પરીક્ષાનું આયોજન લગભગ સીજીએલની કોઈક એક્ઝામિનેશન હતી ઝારખંડમાં, એને સરકારે રદ કરવાની ફરજ પડી છે. આ વિદ્યાર્થીઓ જો પ્રોટેસ્ટ ન કર્યો હોત તો આ થાત. અને પાછલા 10-12 વર્ષોની અંદર એ લોકોએ જે પરીક્ષાઓનું આયોજન કર્યું છે એ પણ શંકાના દાયરામાં છે. એટલા માટે એ લોકો એક ઇન્વેસ્ટિગેશન પણ શરૂ કર્યું છે કે ભૂતકાળમાં જે ભરતીઓ થઈ છે એમાં ક્યાંય ગેરરીતિઓ તો નથી આચરવામાં આવી ને. આ અત્યારે તપાસ ત્યાં આગળ ચાલી રહી છે. વાત કરીએ રાજસ્થાનની.
રાજસ્થાન પબ્લિક સર્વિસ કમિશન, પેલા ભાઈનું નામ તમે સાંભળ્યું છે, કુમાર વિશ્વાસ, લોકો કવિ તરીકે એમને બહુ ઓળખતા હોય છે. એમના પત્ની એ રાજસ્થાન પબ્લિક સર્વિસ કમિશનની અંદર એક મેમ્બર હતા અને એમની ઇન્ટેગ્રિટી વિશે સવાલ ઉભા થયા અને ફાઇનલી શી હેડ ટુ રિઝાઇન. એમને રાજીનામું આપવું પડ્યું. દરેક રાજ્યમાં આ હાલ છે. આપણે કેરલાની વાત કરીએ, કેરલા વિશે તો આપણે એવું માનીએ છીએ ને કે બહુ શિક્ષિત રાજ્ય છે અને શિક્ષણનું પ્રમાણ સારું હોવાના કારણે આપણે એને સન્માનની નજરે જોઈએ છીએ. ટુરિઝમના કારણે તો ખરું જ, પણ એજ્યુકેશનના કારણે આપણે એને બહુ સન્માનની નજરે જોઈએ છીએ. કેરલા પબ્લિક સર્વિસ કમિશનના સમાચાર વાંચજો, ત્યાં પણ આ જ સ્થિતિ છે. દરેક રાજ્યમાં આ સ્થિતિ છે અને ખેદપૂર્વક કહેવું પડે કે આપણે ગુજરાત રાજ્યમાં પણ આ સ્થિતિ છે. વિકાસનું મોડેલ જીપીએસસીના હાલ તો જુઓ. વચ્ચે એક સમય એવો આવ્યો કે જ્યારે જીપીએસસીની પરીક્ષામાં નિયમિતતા આવી હતી, પણ ત્યારે મેં કહ્યું હતું કે માત્ર નિયમિતતાથી કાંઈ ના થાય. તમે દર વર્ષે પરીક્ષાઓ લો અને ભરતી પૂરી કરી દો, નોટ સફિશિયન્ટ. તમે જ્યારે પરીક્ષા નિયમિત લો છો તો સાથે એ પણ સુનિશ્ચિત કરો કે એમાં જે ઉમેદવારો પસંદ થઈને જાય છે એમની અંદર પણ ગુણવત્તા હોય. વચ્ચે એક ફેઝ એવો આવ્યો છે કે જ્યારે જીપીએસસી પરીક્ષાઓ બહુ રેગ્યુલર લીધી, પણ એમાં જે પસંદગીના માપદંડો હતા ને એ એટલા નિમ્ન હતા, સ્પષ્ટપણે કહેવું પડે કે જે સિલેક્શન્સ થયા છે એ શંકાના દાયરામાં આવે છે. હવે તો સ્થિતિ એ આવી છે કે જીપીએસસી એ પોતાની નિયમિતતા પણ ગુમાવી દીધી છે. અમે જ્યારે તૈયારીની શરૂઆત કરી ત્યારે એવું કહેવાતું કે જીપીએસસી એટલે જાણે કે પંચવર્ષીય યોજના, મતલબ ભરતી શરૂ થાય એટલે પૂરી થવામાં 4-5 વર્ષ નીકળી જ જાય. અને એ સાચું પણ હતું. ઇવન મારા કિસ્સામાં પણ એ બનેલું છે. મેં જીપીએસસી ક્લાસ 1-2 ની પરીક્ષા પાસ કરેલી છે, મતલબ ફાઇનલ સિલેક્શન મારું થયેલું હતું. નોકરીમાં હું જોડાયો નથી, પણ એ પરીક્ષા અમારી શરૂ થઈ હતી લગભગ 2014માં, બરાબર. પ્રિલિમ્સ થઈ, પછી કંઈક કોર્ટ કેસ થયો અને બધું ચાલતું રહ્યું અને ફાઇનલ સિલેક્શન લગભગ 2017 સુધીમાં થઈ રહ્યું હતું. એટલે એક વર્ષ તો એમાં પણ વીતી ગયા હતા. એની પહેલાની ભરતીઓમાં તો એનાથી વધારે સમય લાગતો. જીપીએસસી અત્યારે નિયમિતતા લગભગ સાવ ગુમાવી ચૂક્યું છે અને એટલે જ કેટલી ભરતીઓ છે કે જે ક્યારે પૂરી થશે આપણે નથી જાણતા. આંકડાઓનું હું બહુ વેરીફાઈ નથી કરી શકતો, સમાચારની હું પુષ્ટિ નથી કરી શકતો, પણ હમણાં જ મને કોઈકણે આ સમાચાર મોકલ્યા એટલે મને ઈચ્છા થઈ કે એના આંકડાઓ સાથે આપણે થોડીક વાત કરવી જોઈએ. 18 ઓગસ્ટના જ આ સમાચાર છે અને દિવ્ય ભાસ્કરના સમાચાર છે. એમના લગભગ ફ્રન્ટ પેજ ઉપર જ આ સમાચાર છપાયા છે અને ફરીવાર કહું છું કે આ આંકડાઓ મેં તૈયાર નથી કર્યા. ભાસ્કરનો જે રિપોર્ટ છે એ હું આપની સમક્ષ રજૂ કરી રહ્યો છું, પણ એ ગંભીર ચિંતન માંગી લે છે, વિચારવા ઉપર આપણે મજબૂર કરે છે કે આપણા જે યુવાનો છે એ કેમ એમને નિરાશા સાંપડી રહી છે. 7 વર્ષથી ગુજરાત જાહેર સેવા આયોગમાં સભ્યોની ઘટ, મતલબ કે જીપીએસસીની અંદર મેમ્બર્સ નથી પૂરતા. રોજ સરેરાશ 18 ઇન્ટરવ્યુ. જીપીએસસીમાં 2 જ સભ્ય, ચેરમેન અને બીજા એક મેમ્બર, બસ 2 જ જણ છે જીપીએસસી. 17,000 ઉમેદવાર ઇન્ટરવ્યુની રાહમાં. કેટલા ઉમેદવારો રાહ જોઈ રહ્યા છે માટેની? 17,000. જે આ ક્ષેત્ર સાથે નથી સંકળાયેલા એ લોકોને કદાચ જાણ હશે કે આવી જે ભરતી પરીક્ષાઓ હોય એમાં મુખ્યત્વે 2 સ્ટેજીસ રહેતા હોય. એક લેખિત પરીક્ષાનું હોય અને બીજું ઇન્ટરવ્યુનું હોય. અમુક પરીક્ષાઓની અંદર લેખિત પરીક્ષા અને ઇન્ટરવ્યુ બંને એક જ ફેઝમાં ગણાતા હોય અને પહેલો ફેઝ હોય એ એમસીક્યુઝ વાળો હોય. જેમ કે સિવિલ સર્વિસીસની એક્ઝામમાં 2 ફેઝિસ હોય. પહેલો ફેઝ એમસીક્યુઝ એટલે કે એક સવાલ સામે 4 ઓપ્શન્સ આપેલા હોય એ પ્રકારના સવાલોનો હોય અને બીજો ફેઝ હોય કે જેમાં લેખિત પરીક્ષા અને ઇન્ટરવ્યુ બંને હોય. લેખિત પરીક્ષામાં તમારે લાંબા વર્ણનાત્મક જવાબો લખવાના હોય અને ઇન્ટરવ્યુ એ તમારો પર્સનાલિટી ટેસ્ટ છે. બાય એન્ડ લાર્જ જે ઓફિસર લેવલ પોઝિશન્સ હોય ત્યાં આગળ ઇન્ટરવ્યુઝ રહેતા જ હોય અને સમાચાર આપણને કહી રહ્યા છે કે 17,000 ઉમેદવારો ઇન્ટરવ્યુની રાહમાં. 17,000 કોને કીધા? 2030 સુધી બેકલોગ પૂરો નહીં થાય. 2030નું વર્ષ, 4 વર્ષ પછી પણ આ બેકલોગ પૂરો નહીં થાય એવું આ દિવ્ય ભાસ્કરના સમાચાર કહી રહ્યા છે. લખ્યું છે આગળ વિગતોમાં, ગુજરાત જાહેર સેવા આયોગમાં ચેરમેન સહિત કુલ 7 સભ્યની જગ્યા મંજૂર છે. મતલબ કે સ્ટ્રેન્થ એની કેટલી મંજૂર છે? 7. બંધારણમાં આ પ્રકારની સ્ટ્રેન્થ ને વગેરે આપી નથી, તો અહીંયા આગળ જે નક્કી થયેલું છે 7 છે. 7માંથી હાલ કેટલા છે? 2 છે. એની સામે બોર્ડમાં અત્યારે ચેરમેન અને એક સભ્ય જ છે. હવે બોર્ડમાં માત્ર 2 સભ્ય હોવાથી 17,149 ઉમેદવાર ઇન્ટરવ્યુની રાહ જોઈ રહ્યા છે એવો રિપોર્ટ કહે છે. તેમાંથી 15,494 ઉમેદવારની તો ઇન્ટરવ્યુની યાદી પણ આવી ગઈ છે. બીજી 19 ભરતીની 544 જગ્યા માટે પરીક્ષા પૂર્ણ થઈ ગઈ છે. તેમાં ઇન્ટરવ્યુ માટે ટૂંક સમયમાં અંદાજે 1,655 ઉમેદવારની ઇન્ટરવ્યુ માટે જાહેરાત થશે. બરાબર. 1 માર્ચથી 16 ઓગસ્ટ દરમિયાન જીપીએસસીએ એક દિવસમાં સરેરાશ 18 ઉમેદવારના ઇન્ટરવ્યુ લીધા છે. એમની ગણતરી છે, હું નથી જાણતો, એ લોકોએ ગણતરી કરી છે અને કહે છે કે દરરોજે ઓન એન એવરેજ એ લોકો 18 ઉમેદવારોના ઇન્ટરવ્યુ લઈ રહ્યા છે. જો આ જ ગતિએ ઇન્ટરવ્યુ આગળ વધશે તો 17,000 ઉમેદવારોના ઇન્ટરવ્યુ પૂરા થતા બીજા 903 દિવસ થશે. એમની ગણતરી પ્રમાણે દરરોજે એ કહે છે કે જીપીએસસી 18 જ ઇન્ટરવ્યુઝનું આયોજન કરી શકે છે. જો આ જ પેસ પર એ લોકો ચાલતા રહ્યા તો તમારે જે 17,000થી પણ વધારે ઉમેદવારોના ઇન્ટરવ્યુઝ લેવાના બાકી છે એ પૂરું કરતા તમારે 903 દિવસ થઈ જશે. બરાબર. એટલે કે 2030 સુધી પણ જીપીએસસીનો બેકલોગ પૂરું નહીં થાય. ધેટ થિંગ.
ઘણું બધું છે, આપ વાંચી શકો. આંકડાઓમાં મેં કહ્યું એમ આપણે એને વેરીફાઈ નહીં કરી શકીએ. એ તો જેની પાસે આટલું મોટું તંત્ર હોય, મશીનરી હોય, જેવી કે મીડિયા પાસે હોય છે, મીડિયા હાઉસીસ પાસે હોય છે, એ લોકો વેરીફાઈ કરી શકે. પણ જે વસ્તુઓ નજરે દેખાય છે એ તો આપણને સમજાય ને. તમે પાછલી ઘણી બધી પરીક્ષાઓ જોશો કે જેનો એક ફેઝ પતી ગયો હોય, બીજો લેવાયો ના હોય, અથવા તો બીજો થઈ ગયો હોય, તો ઇન્ટરવ્યુઝ બાકી હોય. મતલબ કે એક ભરતી પાછળ સામાન્ય રીતે હવે 2-3 વર્ષ નીકળી જ જાય છે. સમય બહુ કિંમતી છે. ઉમેદવારોને હું ખાસ કહીશ. એમાંય આજે જ્યારે આપણે એવા યુગમાં જીવી રહ્યા છીએ કે જ્યારે આજનું કશુંક નવું એ કાલે જાણે કે જૂનું થઈ જાય છે. ટેકનોલોજી એટલી ઝડપથી આગળ વધી રહી છે. આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સને આપ જોઈ લો ને, આ સમયમાં એક એક ક્ષણ કિંમતી હોય, એક એક દિવસ કિંમતી હોય. એક પરીક્ષા પાછળ ઉમેદવારના 2-3 વર્ષો આમ વેડફાઈ જાય એ ચાલે નહીં. આપણા યુથનો જે પ્રાઇમ પીરિયડ હોય ને એ આ છે 20s, બરાબર. તમે કોલેજ પૂરી કરો તે ત્યાંથી શરૂ કરીને તમે 30 વર્ષના થાવ ને, આ 8-10 વર્ષનો સમયગાળો એવો છે કે જ્યારે તમારી અંદર મેક્સિમમ એનર્જી હોય, જબરદસ્ત પોટેન્શિયલ હોય. અને હું તો વિદ્યાર્થીઓને એટલે જ વારંવાર કહેતો રહું છું કે આ સમયગાળાને ભરપૂર જીવી લો. ભરપૂર જીવી લો એ અર્થમાં કે તમારે જેટલું પણ નવું કારકિર્દીની દ્રષ્ટિએ એક્સપ્લોર કરવાનું છે, મેક્સિમમ આ પીરિયડમાં કરી લો. એક્સપોઝર મેક્સિમમ તમે મેળવી લો, બરાબર. પણ આ દરમિયાનમાં છોકરાઓ બિચારા આ ભરતી પરીક્ષાઓમાં જ અટવાયેલા હોય છે. સ્ટેટ લેવલ ઉપર તો આ છે જ. યુપીએસસીમાં હજુ એટલું સારું છે કે એક વર્ષની અંદર પરીક્ષા પૂરી થઈ જાય એટલે તમને ખબર પડી જાય કે હવે વોટ્સ નેક્સ્ટ, બરાબર. બીજો અટેમ્પ્ટ કરવો છે તો આપો, બાકી છોડો. એ ક્લિયર થઈ જાય. સ્ટેટ લેવલમાં તો ક્લિયર જ થતું નથી. 2-3 વર્ષે રિઝલ્ટ આવે ને તમારું નેગેટિવ આવ્યું તો પછી વોટ નેક્સ્ટ? બીજી ભરતી માટે તૈયારી કરશો, કરો તો એના પાછા 2-3 વર્ષ આપશો તો લગભગ 2-3 પરીક્ષાઓમાં તમારા 5-6 વર્ષ જતા રહ્યા. પછી જ્યારે કદાચ ફાઇનલી ફેલ્યોર જ આવીને એમાંથી બહાર નીકળો તો બહાર નીકળીને તમે ક્યાં જાઓ, કયા ફિલ્ડમાં જાઓ? આ જ કારણ છે કે વિદ્યાર્થીઓનો પણ રસ હવે આ પરીક્ષાઓમાંથી ઘટી રહ્યો છે. અને ભાસ્કરના જ કે બીજા કોઈકના રિપોર્ટમાં થોડાક સમય પહેલા આવ્યું હતું કે પરીક્ષા આપનારા ઉમેદવારોની સંખ્યા સતત ઘટી રહી છે. જેમ કે 2014ના વર્ષમાં અમે જે પરીક્ષા આપી હતી જીપીએસસીની, લગભગ એ વખતે 4 લાખની આસપાસ ઉમેદવારો રહ્યા હશે. અત્યારે જે છેલ્લે પરીક્ષા લેવાય જીપીએસસી ક્લાસ 1-2 એમાં માંડ 85-90 હજાર જેટલા જ ઉમેદવારો હતા. આંકડાઓ તમે જોઈ શકો છો. ધ પોઈન્ટ ઇન મેકિંગ ઇઝ કે આને આપણે બદલવું પડશે. જો યુથ સરકારી નોકરીને પોતાના એક મેઇન ટાર્ગેટ તરીકે જુએ છે તો આપણે આની જે સિસ્ટમ છે એને સુધારવી પડશે. આપણે સ્વીકારવું પડશે કે એક સિસ્ટમિક ફેલ્યોર છે, આ તંત્રની નિષ્ફળતા છે, આને સુધારવું પડશે. અથવા તો કહી દો કે હવે સરકારી નોકરીઓ રાખવી જ નથી, બરાબર. સરકારી નોકરીઓને ટાર્ગેટ કરવાનું તમે છોડી દો તો યુથ ક્લિયર થાય અને બીજી તરફ વળે. અને આમ તો લાગે છે કે હવે વળી જ રહ્યું છે અને એ વાત મને ખૂબ ગમશે. પણ હા, સાથે પણ જોવું પડે કે પ્રાઇવેટ સેક્ટરની અંદર જે તકો ઉપલબ્ધ છે એમાં સારી તકો કેટલી ઉપલબ્ધ છે. આપણે ત્યાં પ્રાઇવેટ સેક્ટર પણ એટલું મેચ્યોર નથી. મેચ્યોર ઇન ધ સેન્સ એમ્પ્લોયમેન્ટના સંદર્ભમાં કે તમને સારી તકો પૂરી પાડી શકે, સારા પગાર આપી શકે, બરાબર. અત્યારના સમયમાં કોઈક જગ્યાએ મતલબ બહુ સાવ ઓછા 8-10 હજારના પગારે કોઈક યુવકે કામ કરવાનું થતું હોય, યુવતીએ કામ કરવાનું થતું હોય તો દેટ્સ નોટ અ ગુડ ઓપોર્ચ્યુનિટી ના. એની સ્કિલ પ્રમાણે, એના ટેલેન્ટ પ્રમાણે એને સારું કામ મળી રહે, સારા પગાર મળી રહે, કન્ડિશન્સ ઓફ સર્વિસ સારી હોય એ પણ જોવું રહ્યું ને. તો પ્રાઇવેટ સેક્ટરને પણ આપણે રીતે મેચ્યોર કરવાની જરૂર છે. પણ જ્યાં સુધી આમનો પ્રશ્ન રહ્યો, બંધારણીય સંસ્થાઓ છે, બંધારણીય સંસ્થાઓનું વર્તન આવું કેવી રીતે હોઈ શકે? આટલી શિથિલતા એમના કામમાં કેવી રીતે હોઈ શકે? અપેક્ષિત છે કે સંસ્થાઓ થોડીક વધારે જવાબદાર બને અને જવાબદાર બનવા માટે સાથે એમણે જવાબદેહ પણ બનવું પડે. એમણે ઢંગના જવાબ આપવા પડે. સોશિયલ મીડિયા ઉપર સંસ્થાઓ ગમે તે લખી નાખતી હોય એમ નહીં, ઢંગના જવાબ આપવા પડે કે જેથી વિદ્યાર્થીઓને પણ લાગે કે અમે આમના ભરોસે કંઈક કામ કરી શકીએ. આશા રાખીએ કે આ લોકોનું કામકાજ સુધરે અને નિયમિતતા આવે. માત્ર એટલું નહીં, નિયમિતતા તો હોવી જ જોઈએ. મતલબ એ તમારી કોઈ એક્સ્ટ્રા ક્વોલિટી નથી, આ તો બેસિક બાબત છે, આ તો હોવી જ જોઈએ. પણ રેગ્યુલારિટીની સાથોસાથ તમે જે ઉમેદવારોને પસંદ કરો છો ને એ લાગવા જોઈએ કે આ લોકોએ ભણ્યું છે અને એમની અંદર ઇન્ટેલેક્ટ છે. બાકી આપણે જોઈએ છે કે એથિક્સનું પેપર આપીને પરીક્ષામાં બહુ સારો સ્કોર કરનાર ઉમેદવારો નોકરીમાં જેવા આવે એટલે તંત્ર સમજી જાય છે કે અહીંયા આગળ કરપ્શન કરવું કેવી રીતે, આખી મેકેનિઝમ એની બરાબર જાણી લે છે. તો શું તમે એથિક્સના પેપરથી એમને ચેક કર્યા? શું એમની અંદર તમે ચેક કર્યું? એ તો સવાલ રહે છે. તો જરૂરી છે કે આ વ્યવસ્થા બદલાય અને વધુ સારી બને. બસ એ જ. સરકારી નોકરીનો મુદ્દો એ કોઈ એક પરિવાર પૂરતો સીમિત નથી, કોઈ એક વ્યક્તિ પૂરતો સીમિત નથી, મારા પૂરતો સીમિત નથી, આપણના બધાને સ્પર્શે છે. ભલે હું આજે સરકારી નોકરીઓ બાબતે કહેતો રહેતો હોઉં કે ઇટ્સ નોટ ધી ઓનલી ઓપ્શન ફોર યોર લાઈફ, બરાબર. ઘણું બધું છે લાઈફમાં, એક્સપ્લોર કરો. અંગત રીતે હું મારા વિશે કહેતો રહેતો હોઉં છું કે મેં જ્યારે સરકારી નોકરીઓને એનો અસ્વીકાર કર્યો કે મારે એમાં નથી જવું, ત્યારે જ મારી લાઈફના બીજા ઘણા બધા આસ્પેક્ટ્સને એક્સપ્લોર કરી શકો. તો હું એ બાબતને હંમેશા જોઉં છું. પણ એ પણ શક્યતા છે ને કે મારા બાળકો ભવિષ્યમાં વિચારે કે અમારે આઈએએસ કે આઈપીએસમાં જોડાવવું છે તો એમની સામે કેવી કઠિનાઈઓ આવશે એ બાબતે હું ચિંતિત છું. અને એટલે જ
જેમના બાળકો અત્યારે આ પ્રકારની પરીક્ષાઓની તૈયારી કરવા માંગે છે એ પણ જાગૃત થાય અને આ લોકોને વધારે જવાબદાર અને જવાબદેહ બનાવતા થાય. સવાલ પૂછીને જ આ કામ થઈ શકે. That's all. આશા રાખું કે આપને આ ગોષ્ઠી સમજાઈ હશે. આપના વિષય ઉપર જે વિચારો હોય એ જાણવા ગમશે, નીચે કોમેન્ટ બોક્સમાં જણાવશો. તો બસ આની સાથે આ ગોષ્ઠીની આગળ સમાપ્ત જાહેર કરીએ છીએ. આવનાર એપિસોડમાં આવી જ કોઈક નવી વાત સાથે, એક રસપ્રદ ચર્ચા સાથે, એક નવી ગોષ્ઠી સાથે પાછા મળીશું. આભાર. નમસ્તે. યુપીએસસી, જીપીએસસી કે ગુજરાત રાજ્ય સરકારની કોઈ પણ ભરતી પરીક્ષાની આપ તૈયારી કરી રહ્યા હો અને એ માટે યોગ્ય માર્ગદર્શન અને શિક્ષણની આપની જરૂરિયાત લાગતી હોય તો આપણી સંસ્થા સંવિધાન કરિયર એકેડેમીનો આપ સંપર્ક કરી શકો. કોન્ટેક્ટ નંબર છે 8469743567. ગાંધીનગર તેમજ અમદાવાદ બંને જગ્યાએ આપણા કેન્દ્રો આવેલા છે. નમસ્તે. તમારો ધર્મ કયો, તમારી જાતિ કઈ, તમે પુરુષ છો કે મહિલા કે પછી બીજું કંઈક, એનાથી આને કોઈ ફરક નથી પડતો. આ એટલે કોણ? આપણું બંધારણ, ભારતનું બંધારણ. આ બંધારણ તમને એક જ ઓળખ આપવા ઈચ્છે છે અને ઓળખ છે ભારતના નાગરિક હોવાની ઓળખ. તો શું તમારે આ બંધારણ વિશે જાણવું ન જોઈએ? છેલ્લા 17 થી 18 વર્ષમાં ભારતના બંધારણને હું જેટલું સમજ્યો એનો નિચોડ મેં આપણા બંધારણના પુસ્તકમાં આપવાનો પ્રયત્ન કર્યો અને હવે બંધારણ વિશેની મારી અગત્યની નોંધ ભેગી કરીને અમે એક નવું પુસ્તક પ્રકાશિત કર્યું છે. ભારતનું બંધારણ એક રાષ્ટ્રની સંહિતા, ડોક્ટર વિકલ કોટવાલ્સ નોટ્સ. અમે એક સપનું જોયું છે કે ગુજરાતી ભાષા જાણતી દરેક વ્યક્તિના હાથમાં પુસ્તક હોય. પુસ્તકની સાઇઝ જ એવી રાખી છે કે તમે એને હંમેશા પોતાની પાસે રાખી શકો. જેણે બંધારણ ક્યારેય નથી વાંચ્યું, બંધારણ વિશે કશું જ નથી જાણ્યું, એ આ પુસ્તકની મદદથી પોતાની બંધારણ યાત્રા આરંભી શકશે. અને સાથે એ કે જેમણે બંધારણને સમજ્યું છે પણ હવે તેઓ એનું સમયે સમયે પુનરાવર્તન કરવા માંગે છે, એમ બંનેની જરૂરિયાત સંતોષી શકે એમ આ પુસ્તક અમે બનાવ્યું છે. મારા દીકરાઓના નાના નાના હાથમાં બંધારણનું એક નાનકડું પુસ્તક મૂકવાની મારી ઈચ્છા હતી અને ત્યાંથી જ આ પુસ્તકનો વિચાર જન્મ લે છે. અને હવે ઈચ્છા છે કે ગુજરાતના દરેક બાળકના હાથમાં આ પુસ્તક હોય. બાળકો અને વડીલો એમ બધા જ આ પુસ્તક વસાવે અને બંધારણને પ્રસરાવે એવી અપેક્ષા. પુસ્તક ખરીદવું ખૂબ સરળ છે. આપણી મોબાઈલ એપ્લિકેશન કે જેનું નામ છે વિકલ્પ કોટવાલ મોબાઈલ એપ્લિકેશન, એના સ્ટોરમાંથી તમે આ પુસ્તક ખરીદી શકશો અને સૌથી ઓછી કિંમતે અને ઘરે બેઠા તમે આ પુસ્તક મંગાવી શકશો. વધુ વિગત માટે આપણી ઓફિસનો આપ સંપર્ક કરી શકો.